જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે મોટી સંખ્યામાં કાર્યવાહી કરતા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 18 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા તેવા 18 બળવાખોર નેતાઓ સામે કડક પગલું લેવામાં આવ્યું હતું। આ સસ્પેન્શનમાં ખાસ કરીને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ હિતેશ તડવી સામે મહીજ બેઠક પરથી પોતાનું ફોર્મ પરત ખેંચનાર રમેશ તડવીનો પણ સમાવેશ થાય છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીના આફ્ટર શોક તરીકે જોવામાં આવતી આ કાર્યવાહીથી રાજકીય ગરમાવો વધી ગયો છે। અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિત ચાવડા સાહેબની સૂચના મળી કે આ લોકો જે પણ ઉમેદવારી પરત ખેંચેલ છે એ લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરવાના છે। તો એ સૂચના મુજબ અમે લોકોએ કાર્યવાહી કરી અને આજ રોજ જિલ્લા પંચાયતના 6 ઉમેદવારો, તાલુકા પંચાયતના 11 અને નડિયાદ શહેરના 7 ઉમેદવારોએ જે ફોર્મ પરત ખેંચ્યા હતા તે લોકોને અમે પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ